ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર આપણા યુનિટ 1 અને ચેપ્ટર 2નો લાસ્ટ ટોપિક જોવાના છે. જે કયો છે? એન્વાયરમેન્ટલ અવેરનેસ પ્રોગ્રામ. એન્વાયરમેન્ટલ એટલે કે પર્યાવરણ, અવેરનેસ એટલે કે જાગૃતતા લાવવા માટેનો પ્રોગ્રામ્સ કયા ઇન્ડિયાની અંદર થાય છે એ આપણે જોવાના છે. તો શું કહે છે? સિન્સ ઇન્ડિપેન્ડન્સ ગવર્મેન્ટ હેઝ ઇન્ટ્રોડ્યુસ ધ વેરિયસ અવેરનેસ પ્રોગ્રામ ફોર developing the sensitivity towards the environment. We will go through some of them. એટલે કે સિન્સ ઇન્ડિપેન્ડન્સ એટલે કે જ્યારથી આપણે સ્વતંત્રતા મળી છે ત્યારથી ગવર્મેન્ટ હેઝ ઇન્ટ્રોડ્યુસ ધી વેરિયસ અવેરનેસ પ્રોગ્રામ ફોર ડેવલપિંગ ધી સેન્સિટિવિટી ટુવર્ડ્સ ધી એન્વાયરમેન્ટ એટલે કે એન્વાયરમેન્ટ પ્રત્યે લોકોની જાગૃતતા લાવે એના માટે ગવર્મેન્ટ ઘણા બધી પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. વી વિલ ગો થ્રુ સમ ઓફ ધેમ, જેમાંથી આપણે અમુક અહીંયા જોઈએ. જેમાં ફર્સ્ટ પ્રોગ્રામ કયો છે તો કે EEAT, જેનો મતલબ શું થાય છે? એન્વાયરમેન્ટલ એજ્યુકેશન્સ અવેરનેસ એન્ડ ટ્રેનિંગ સ્કીમ્સ. એટલે કે એન્વાયરમેન્ટ એજ્યુકેશન્સ અવેરનેસ એટલે કે શિક્ષણની અંદર જાગૃતતા લઈ આવશું પર્યાવરણ માટે અને એને ટ્રેનિંગ આપવામાં આવે છે એવી સ્કીમ. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ સ્કીમ ઇઝ ટુ ડેવલપ ધી અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન ધ હ્યુમન બિંગ્સ એન્ડ ધ એન્વાયરમેન્ટ. એટલે કે આનો ઓબ્જેક્ટિવ શું છે આ સ્કીમનો? ટુ ડેવલપ ધી અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન એટલે કે સમજણ શક્તિ પૂરી પાડવાની છે બિટવીન હ્યુમન બિંગ્સ એટલે કે માનવીય એન્ડ એન્વાયરમેન્ટ, માનવ અને પર્યાવરણ વચ્ચે સુમેળભર્યો સંબંધ રહે એના માટેની આ સ્કીમ છે. ધીસ ઇઝ ધ ફ્લેગશિપ program of the government started during the 1983 or 84 to develop the awareness about the environment at all the level of the society and increase the participations for the protecting the environment. એટલે કે પર્યાવરણને રક્ષણ આપવા માટે પ્રોટેક્ટિંગ ધી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને રક્ષણ આપવા માટે 1983 અથવા તો 84ની અંદર આ છે અવેરનેસ પ્રોગ્રામ લાવ્યા કે જેનાથી આપણે દરેક સમાજમાં રહેતા દરેક લોકો છે એ દરેક લોકો છે એ શું કરે? પર્યાવરણને રક્ષણ પૂરું પાડે એના માટેની આ સ્કીમ છે. ઓબ્જેક્ટિવ અથવા તો ઇમ્પોર્ટન્ટ શું છે તો કે ટુ ડેવલપ ધી અવેરનેસ, જાગૃતતા લઈ આવી, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ શક્તિ પૂરી પાડવી, એજ્યુકેટ એટલે કે શિક્ષણ આપવું, એન્ડ પ્રમોટ ધી એન્વાયરમેન્ટ અવેરનેસ અને લોકોમાં વધારે ને વધારે જાગૃતતા લઈ આવે એ માટેનું પ્રમોટ કરવાનું કામ કોણ કરે છે? ઇન ધી સોસાયટી, સમાજમાં પ્રમોટ કરવાનું કામ આ સ્કીમ દ્વારા થાય છે. નેક્સ્ટ, ફોર ધ એજ્યુકેશન, શિક્ષણ દ્વારા ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ટુ ડેવલપ ધી રિક્વાયર્ડ કન્ટેન્ટ મટીરિયલ રિગાર્ડિંગ અવર ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમ. એટલે કે આપણી જે ફોર્મલ શિક્ષણની જે સિસ્ટમ છે એની અંદર એજ્યુકેશન દ્વારા તમને બહુ વધારે પડતું આપણે મદદરૂપ થઈ શકે છે ટુ ડેવલપ ધી રિક્વાયર્ડ કન્ટેન્ટ મટીરિયલ. એટલે કે એના માટે ઘણું બધું સારું એવું મટીરિયલ છે એન્વાયરમેન્ટનું, એ શું કરે છે? એજ્યુકેશન સિસ્ટમની અંદર એડ કરવામાં આવે છે જેના કારણે લોકોમાં વધારે જાગૃતતા લાવી શકાય. Next is to increase the participations from the existing research institute, trainer center, education institutions for promoting the environmental education. એટલે કે વધારે ને વધારે લોકો પાર્ટિસિપેટ કરે ફ્રોમ ધ એક્ઝિસ્ટિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ, ટ્રેનર્સ ઓર ધ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ધ પ્રમોટિંગ ધી એન્વાયરમેન્ટલ એજ્યુકેશન્સ. એટલે કે પર્યાવરણલક્ષી શિક્ષણ આપવા માટે વધારે ને વધારે લોકો ઇન્સ્ટિટ્યૂટ્સ છે, કોઈ ટ્રેનર છે, કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, દરેક લોકોમાં પાર્ટિસિપેટ થાય અને દરેક લોકો છે એ ફોર્મલ જે સિસ્ટમ છે એજ્યુકેશનની એની અંદર એ લોકો વધારે ને વધારે લોકોમાં પાર્ટિસિપેટ કરાવે કે જેનાથી પર્યાવરણમાં જાગૃતતા લઈ આવી શકાય એવું કામ આ કરે છે. સેકન્ડ પ્રોગ્રામ ઇઝ અ એન્વાયરમેન્ટલ અવેરનેસ, નેશનલ એન્વાયરમેન્ટલ અવેરનેસ કેમ્પેનિંગ. એટલે કે NEAC નેશનલ એટલે કે રાષ્ટ્ર કક્ષાએ એન્વાયરમેન્ટલ એટલે કે પર્યાવરણના અવેરનેસ એટલે કે જાગૃતતા લેવા માટેને કેમ્પેનિંગ એટલે કે કેમ્પ રચાય છે. ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ ધીસ પ્રોગ્રામ ઇઝ ટુ ડેવલપ ધી એન્વાયરમેન્ટલ અવેરનેસ થ્રુ આઉટ ધી નેશન્સ. એટલે કે થ્રુ આઉટ ધી નેશન્સ એટલે કે આખા રાષ્ટ્રમાં લોકોને પર્યાવરણ પ્રત્યેની જે જાગૃતતા કેળવા એનો શું છે? ઓબ્જેક્ટિવ એટલે કે હેતુ છે. ધ નેશનલ કેમ્પેનિંગ ગવર્મેન્ટ હેઝ ડેવલપ ધ સિરીઝ ઓફ ધી ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ઇન ધ ફોર્મ ઓફ ધી NGOs, રિસર્ચ સેન્ટર, એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ એક્સેટ્રા. એટલે કે આ નેશનલ કેમ્પેનિંગ દ્વારા ગવર્મેન્ટ છે ડેવલપ કરે છે આખી સિરીઝ ઓફ ધી ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ એટલે કે એક મોનેટરી ફોર્મમાં એટલે કે એક શું કહેવાય છે? મોનેટરી ફોર્મ મીન્સ કે તમે એક આર્થિક રીતે સહાય કરે છે. આર્થિક રીતે એટલે કે ગવર્મેન્ટ છે ઘણા બધી શું કહેવાય છે કે
પર્યાવરણની જાગૃતતા લેવા માટે આ NGOs એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, રિસર્ચ સેન્ટર અથવા તો કોઈ શાળા છે એને ફંડ ફાળવે છે, પૈસા ફાળવે છે કે જેના કારણે એ કેમ્પેનિંગ દ્વારા તો કે એન્વાયરમેન્ટમાં જાગૃતતા વધારે ને વધારે લઈ આવી શકાય. તો એના માટે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ એટલે એઝ અ કેશ પણ ફંડ પૈસા ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે પર્યાવરણમાં જાગૃતતા લઈ આવવા માટે. થર્ડ વન ઇઝ અ નેશનલ ગ્રીન ક્રોપ્સ એટલે કે NGC, નેશનલ ગ્રીન ક્રોપ્સ. ક્રોપ્સનો મતલબ થાય છે બિયારણ, એટલે કે હરિયાળી ક્રાંતિ લઈ આવવા માટેની આ જે સ્કીમ છે એ શું છે? નેશનલ ગ્રીન ક્રોપ્સ. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધી NGC ઇઝ ટુ મેક ધી ચિલ્ડ્રન અવેર અબાઉટ ધી એન્વાયરમેન્ટ, પ્રિઝર્વેશન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ધ ડેવલપમેન્ટ ધેમ. એટલે કે આ NGCનો મેઇન ઓબ્જેક્ટ શું છે? ટુ મેક ધી ચિલ્ડ્રન અવેર, એટલે કે નાના બાળકો છે એમાં જાગૃતતા લઈ આવવાનું એનું મેઇન ઓબ્જેક્ટ છે. એના માટે અબાઉટ ધી એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે, પ્રિઝર્વેશન એનું રક્ષણ માટે, સસ્ટેનેબલ એટલે કે એને મેન્ટેન કરવા માટે, એનું ડેવલપ કરવા માટે. ધ સ્કીમ વોઝ સ્ટાર્ટેડ ડ્યુરિંગ ધી 2001 to 2002 એટલે કે 2001 અને 2002 આ સ્કીમ સ્ટાર્ટ થઈ હતી. ઇટ ઇન્ક્લુડ્સ ધ મોર દેન 1 lakh ઇકો ક્લબ્સ ઇન ધી કન્ટ્રી, જેના માટે 1 લાખથી પણ વધારે શું કરેલા છે? એ ક્લબ્સ, ઇકો ક્લબ્સ એટલે કે ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને લગતા કામ કરવા માટેના ક્લબ્સ છે આખા દેશની અંદર સ્થાપેલા છે. ટિલ ટુડે ધીસ પ્રોગ્રામ એક્સપોઝ ધી ચિલ્ડ્રન્સ ટુ ટેક અ પાર્ટ ઇન ટુ ધી પ્રોસેસ એન્ડ કન્વર્ટ ધેયર આઈડિયાઝ ઇન ટુ ધી ક્રિએટિવ એક્શન્સ. એટલે કે આની અંદર આ પ્રોગ્રામમાં અત્યારે એક્સપોઝ કરે છે, ચિલ્ડ્રનને એક તક આપવામાં આવે છે ટુ ટેક અ પાર્ટ ઇન ધી પ્રોસેસ. આની અંદર એ પાર્ટિસિપેટ કરે અને એ પ્રોસેસની અંદર એને કન્વર્ટ ધેર આઈડિયાઝ અને એના જો કોઈ પણ આઈડિયાઝ હોય સારા તો એ ક્રિએટિવ એક્શન્સ છે એને શું કરે છે? મેન્શન કરે છે. ફોર્થ વન ઇઝ અ નેશનલ મ્યુઝિયમ્સ ઓફ ધી નેચરલ હિસ્ટ્રી એટલે કે નેશનલ મ્યુઝિયમ્સ પણ રાષ્ટ્રમાં સ્થાપવામાં આવે છે. નેચરલ હિસ્ટ્રી એટલે કે આપણી જે કુદરત પાસેથી જે પણ વિનામૂલ્યે જે પણ મળ્યું છે એની હિસ્ટ્રી શું છે એના માટેનું એક મ્યુઝિયમ પણ છે. It is an organization supported by the ministry and it was inaugurated in the 1978 for the public awareness and for the preservation of environment and the nature. એટલે કે આ ઓર્ગેનાઇઝેશન છે એ સપોર્ટ કોણે કર્યો? તો મિનિસ્ટ્રીએ કરેલો હતો. એન્ડ ઇટ વોઝ ઇનોગ્રેટેડ ઇન ધી 1978 અને 1978માં પબ્લિકની લોકોમાં જાગૃતતા લઈ આવવા માટે, એન્વાયરમેન્ટનું રક્ષણ કરવા માટે, કુદરતનું રક્ષણ કરવા માટે આ 1978ની અંદર આ પ્રોગ્રામ છે એ શું થયો? નેશનલ મ્યુઝિયમ છે સ્થાપવામાં આવેલું હતું. વિથ ધ પેસેજ ઓફ ધી ટાઈમ 3 ન્યૂ મ્યુઝિયમ્સ વેર ઓલ્સો ડેવલપ્ડ. જેમ જેમ સમય વીતતો ગયો એમ નવા 3 મ્યુઝિયમ પણ બન્યા છે એઝ એન એક્સટેન્શન્સ પ્રોગ્રામ ઇન ધ મિઝોર, ભોપાલ એન્ડ ધ ભુવનેશ્વર. એટલે કે આ 3 જગ્યાએ નવા મ્યુઝિયમ સ્થાપવામાં આવેલા છે. ફિફ્થ વન ઇઝ અ ફોરેસ્ટ એજ્યુકેશન ટ્રેનિંગ એન્ડ ધ એક્સટેન્શન્સ એટલે કે ફોરેસ્ટ એજ્યુકેશન જંગલ માટેનું જે શિક્ષણ આપવામાં આવે છે એને ટ્રેનિંગ આપવાની હોય છે અને એક્સટેન્શન્સ એટલે કે એનું રક્ષણ કરવામાં આવે છે. ટુ પ્રોડ્યુસ ધી સ્કિલ્સ ફોરેસ્ટ મેનેજર, આ જે છે કોને પ્રોડ્યુસ કરશે? સ્કિલ્ડ ફોરેસ્ટ મેનેજર, એક વન વિભાગ છે એના મેનેજર છે એ પ્રોડ્યુસ કરે છે. એન્ડ ટુ પ્રોટેક્ટ ધી ફોરેસ્ટ, એ ફોરેસ્ટનું રક્ષણ કરશે. નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 એન્ડ નેશનલ ફોરેસ્ટ્રી એક્શન્સ પ્રોગ્રામ 1999 ડેવલપ ધી ફોરેસ્ટ એજ્યુકેશન્સ પ્રોગ્રામ. આ બંને જે શું કહેવાય છે કાયદા છે, નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988 અને નેશનલ ફોરેસ્ટ્રી એક્શન્સ પ્રોગ્રામ 1999 કે જેણે જંગલલક્ષી છે, વનલક્ષી છે એ શિક્ષણ માટેનું એક પ્રોગ્રામ કરેલો છે. ધેર એક્ટિવિટીઝ આર રેલિવન્ટ વિથ ધી ફોરેસ્ટ્રી એજ્યુકેશન્સ. એની એક્ટિવિટી કયા રિલેટેડ હોય છે? ફોરેસ્ટ્રી એજ્યુકેશન્સ એટલે કે વન વિભાગીય શિક્ષણ. એની ટ્રેનિંગ એન્ડ એક્સટેન્શન્સ બાય ધી વેરિયસ ગવર્મેન્ટ એજન્સીઝ લાઇક ધી ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડેમી કે જે દહેરાદૂનની અંદર આવેલી છે એ પણ ફોરેસ્ટ લક્ષી શિક્ષણ આપે છે. ડાયરેક્ટર્સ ફોર ધી ફોરેસ્ટ એજ્યુકેશન્સ દહેરાદૂન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ધી ફોરેસ્ટ્રી રિસર્ચ એજ્યુકેશન્સ દહેરાદૂન. નેક્સ્ટ ફોરેસ્ટ્રી સર્વે ઓફ ધી ઇન્ડિયા દહેરાદૂન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધી ફોરેસ્ટ મેનેજમેન્ટ ભોપાલ, ઇન્ડિયન પ્લાયવુડ્સ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન્સ બેંગલુરુ. આ જગ્યાએ છે તો કે ફોરેસ્ટ્રી એજ્યુકેશન્સ આપવામાં આવે છે.
સિક્સ્થ વન ઇઝ અ વાઇલ્ડ લાઈફ એજ્યુકેશન્સ એન્ડ ટ્રેનિંગ, એટલે કે વાઇલ્ડ લાઈફ એટલે કે જંગલી પ્રાણીઓ છે એને લગતું શિક્ષણ અને એની ટ્રેનિંગ આપવામાં આવે છે. વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ધી ઇન્ડિયા ઇઝ ધ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ધી ગવર્મેન્ટનું છે એ શું કહેવાય પોતાનું સ્વપગલે ભરેલું એક ઇન્સ્ટિટ્યૂટ છે. મિનિસ્ટ્રી ફોકસીસ ઓન ધી ટ્રેનિંગ ગવર્મેન્ટ એન્ડ અધર એમ્પ્લોઈઝ ફોર ધ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઓન મેનેજિંગ એન્ડ કન્વર્ઝેશન્સ ઓફ ધી વાઇલ્ડ લાઈફ રિસોર્સિસ, એટલે કે વાઇલ્ડ લાઈફ રિસોર્સિસનું મેનેજમેન્ટ કરવા માટેનું એનું ટ્રેનિંગ આપવા માટેનું કામ આ વાઇલ્ડ લાઈફ એજ્યુકેશન્સ એન્ડ ટ્રેનિંગ કરે છે. સેવન્થ વન ઇઝ અ સેન્ટર્સ ફોર ધ એક્સલન્સ, એટલે કે ઘણા બધી એવા સેન્ટર છે કે જે ફોરેસ્ટ જે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. સિન્સ 1983 મિનિસ્ટ્રી સ્ટાર્ટેડ ધ સ્કીમ્સ ઓફ ધી રિસર્ચ એન્ડ ધ ટ્રેનિંગ ઓફ ધી ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટલ સાયન્સ. Total 9 centers have been developed by the ministry to strengthen the environmental awareness, research and the training. 9 સેન્ટર છે એ કામ કરે છે આ એન્વાયરમેન્ટને જાગૃતતા લઈ આવવા માટે, એનું રિસર્ચ સંશોધન કરવા માટે અને સાથે સાથે એની ટ્રેનિંગ આપવા માટે. ફર્સ્ટ ઇઝ અ સેન્ટર ફોર ધ એન્વાયરમેન્ટ એજ્યુકેશન CEE અહેમદાબાદ, CPR એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સેન્ટર ચેન્નઈ, સેન્ટર ફોર ધ ઇકોલોજી સાયન્સ ES બેંગ્લોર, Center of Mining Environment ECME Dhanbad, Salim Ali Centers for the Ornithology and the Natural History SACON Coimbatore. Next is a Center of the Excellence in the Environment Economics at the Madras Schools of the Economics Chennai, Foundation for the Revitalizations of a Local Health Traditional CBGRI Bangalore, the Tropicals Botanic Gardens and the Research Institutions TBGRI ત્રિંબુવરથરમપુરમ. જે 9 સેન્ટર છે કે જેની અંદર શું કરેલું છે આ સેન્ટર રહેલા છે એન્વાયરમેન્ટ અવેરનેસ માટેના. નેક્સ્ટ ઇઝ અ ફેલોશિપ એન્ડ ધ અવોર્ડ્સ, એટલે કે ઘણા બધી અવોર્ડ્સ પણ આપવામાં આવે છે. એમાં ફર્સ્ટ કયો છે ઇન્દિરા ગાંધી પર્યાવરણમ પુરસ્કાર IGPP. નેક્સ્ટ ઇન્દિરા પ્રિયદર્શિની વિક્ષામિત્ર IPVM. Next is a Pitambar Pant National Environment Fellowship. Next BP Pal National Environment Fellowship of the Biodiversity. નેક્સ્ટ ઇઝ અ મેદિની પુરસ્કાર યોજના. તો આવા જે એવોર્ડ્સ છે એની ફેલોશિપ આપવામાં આવે છે કે જેના દ્વારા લોકોને વધારે મોટિવેટ કરવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે પર્યાવરણનું રક્ષણ કરો અને સાથે સાથે એને પ્રોટેક્ટ કરો, એને મેન્ટેન કરો, એને ડેવલપ કરો અને એન્વાયરમેન્ટ છે એમાં જાગૃતતા લઈ આવવાનું કામ કરે છે. સો ધીસ ઇઝ અવર last topic of our first unit and chapter number 2. This is the environmental awareness program. જેની અંદર આપણે 8 પ્રોગ્રામ જોયા. જો તમને આ ટોપિકની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.